હેલો મિત્રો, સ્વાગત છે મારી ચેનલ વરલ રસોઈમાં આજે ફરીથી એક નવા વિડીયોમાં। તો મિત્રો આજે આપણે જો અત્યારે વાડી આવી ગયા છીએ અને સવારના 11 વાગી ગયા છે અને આજે આપણે બનાવવાના છીએ અડદની દાળ। તો મિત્રો બાજરાનો રોટલો અને અડદની દાળ ઉનાળાની બપોરમાં હોય એટલે મોજ પડી જાય। તો આજે પરફેક્ટ રીતે અડદની દાળની રેસીપી હું તમને આ વિડીયોમાં બતાવવાનો છું। તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને ચેનલ ઉપર પહેલી વાર વિડીયો જોઈ રહ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। તો ચાલો હવે આપણે શરૂ કરીએ અડદની દાળ બનાવવાનું। તો સૌથી પહેલા આપણે અડદની દાળને બાફી લેવાની છે। તો હવે આપણે ચૂલો જગીને પેલા દાળને બાફવા મૂકી દઈએ। આ તપેલામાં આપણે દાળ બાફવાની છે અને હવે નાખી દઈએ આપણે પાણી। તો આપણે આમાં 250 ગ્રામ અડદની દાળ લીધી છે એ આમાં તપેલીમાં નાખીને ધોઈ નાખીશું। પાણી નાખી દઈએ। તો હવે આપણે દાળ ધોવાઈ ગઈ છે, પાણી કાઢી નાખશું। તો હવે આપણે આ દાળ ધોઈ નાખી છે અને પાણી ગરમ થઈ ગયું છે તો આપણે આમાં નાખી દઈએ। હળદર નાખશું, 1 ચમચી મીઠું, મિક્સ કરી લઈએ આપણે। હવે આપણે આને ઢાંકી દઈશું અને દાળને બફાવા મૂકી દઈએ। તો મિત્રો આપણે દાળ બાફવા માટે મૂકી દીધી છે અને હવે આપણે જો અહીંયા 2 ડુંગળી લીધી છે, 3 નાના ટમેટા લીધા છે, લીલા મરચા લીધા છે, આદુ લીધું છે અને લીલી કોથમીર લીધી છે અને આમાં આપણે થોડુંક લસણને ફોલી લીધું છે। તો આ જે ડુંગળી ટમેટા અને મરચા છે ને એનું આપણે હવે કટિંગ કરી લઈશું। તો સૌથી પહેલા આપણે જો આ ડુંગળીના ફોતરા કાઢી લીધા છે ને એનું આપણે કટિંગ કરી લઈએ। તો આપણે આદુ લસણ અને લીલા મરચાનું કટિંગ છે અને આ ખાણીમાં નાખી દઈએ છીએ અને ખાંડી લઈશું। તો હવે આ ખાણીમાં નાખીને ખાંડી લેવું આપણે।
તો હવે આપણે દાળને જોઈ લઈ, અડધી કલાક થઈ ગઈ છે. તો જો દાળ બફાઈ ગઈ છે, કોક દાણો છે એ આપણે વઘાર પછી ઉકાળશું ને એટલે એક રસ થઈ જાય છે. તો હવે આપણે આ તપેલું નીચે ઉતારી લઈએ, રાખી દઈએ સાઈડમાં. તો હવે આપણે જે આ દાળ બાફીને સાઈડમાં મૂકી દીધી છે એની ઉપર આપણે વઘાર કરવાનો છે. હવે તો આપણે આ કડાઈ મૂકી દઈએ અને એની અંદર નાખીએ આપણે તેલ. તો આપણું તેલ આવી ગયું. હવે આપણે નાખશું આખો મસાલો. એની અંદર લીધા છે આપણે જો સૂકા લાલ મરચાં છે, તજ છે, બાજરા છે, લવિંગ છે, તીખા છે અને આખું જીરું છે. તો હવે આપણે આ તેલમાં નાખશું. આ તેજપત્તા લીધા છે એ નાખી દઈશું. આપણે નાખી દઈએ એની અંદર કટિંગ કરેલી ડુંગળી, આપણી ડુંગળી સતળાઈ ગઈ છે. હવે આપણે નાખી દઈએ આદુ લસણ ને લીલા મરચાંની પેસ્ટ. હવે નાખી દઈએ આ કાપેલા ટમેટા. થોડુંક પાણી નાખી દીધું છે મસાલો ન બળે એટલા માટે. તો હવે લાલ મરચું નાખશું. હવે આપણે નાખશું ધાણા જીરું. આ 1 ચમચી હળદર અને આમાંથી કિચન કિંગ મસાલો. થોડુંક ઉપર નાખી દઈએ પાણી એટલે મસાલો બળે ને. હવે કરી દઈએ મિક્સ. તો હવે જો આપણો વઘાર થઈ ગયો છે, મસાલો બની ગયો છે. તો હવે આપણે વઘારને દાળમાં નાખવાનો છે અને પછી દાળને પાછી આપણે ઉકાળશું. હવે આપણે પાછી દાળને ઉકાળવાની છે. વઘાર નાખી દીધો છે. તો મિત્રો આપણે જુઓ દાળ બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે, જુઓ તમે. તો હવે આપણે આની અંદર નાખી દઈએ કોથમીર. જો આ આપણી અડદની દાળ બનીને કમ્પ્લીટ છે, તૈયાર. તો મિત્રો તૈયાર છે આપણી સ્પેશિયલ અડદની દાળ. તો મિત્રો રેસીપીનો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને ચેનલ ઉપર પહેલી વાર વિડીયો જોઈ રહ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો હવે મળીશું બીજી આવી જ રેસીપીના વિડીયો સાથે. ધન્યવાદ.